हेलो फ्रेंड, तो आज मैं बनाव्યું છે ખીચું ગરમા ગરમ। તો ઠંડીના મોસમમાં આવું ગરમ ગરમ ખીચું ખાવાની બહુ મજા આવે છે। તો આજે ખીચું બનાવી છે, તો આ વિડીયો તમે ધ્યાનથી જોજો। તો સૌથી પહેલાં મરચાં લઈ લઈશું, એને કટિંગ કરી દઈશું આવી રીતે, અને 2-3 પાણી ધોઈ લઈશું, અને ધોઈને પછી મિક્સરમાં દરદરા ટીચી નાખવાના, અને મરચાં લઈને પછી જીરું નાખી છે। તો એકદમ પેસ્ટ નહીં બનાવવાનું, આમ કચકચરા જ રાખવાના, આમ દરદરા। તો આવા રાખવાના મરચાં ખીચા માટે। તો થઈ ગયું છે। હવે આપણે પાણી ગરમ કરી દઈશું। પાણી 3 લોટા ભરીને નાખી છે મેં। આમાં એમ 1 વાટકો લોટ હોય તો 3 વાટકા પાણી નાખવાનું, તો આપણું ખીચું એકદમ પરફેક્ટ બને। તો 3 લોટા મેં પાણી નાખી દીધું છે, અને હવે ગરમ થવા દઈશું પાણી। થોડું ગરમ થઈ જાય પછી હવે ગરમ થઈ ગયું છે પાણી। હવે આપણે આ મરચાંને ઉદળ્યું હતું એ મરચાં નાખી દઈશું, અને અજમો નાખીશું। આવી રીતે મળીને જ નાખવાનો કે એનો સ્વાદ બહુ સરસ આવે। અને મીઠું નાખીશું, અને આમાં ખારોય પણ નખાય, પણ આ તો ખાવા માટે બનાવી છે એટલે મેં ખારો નથી નાખ્યો, પણ તમે આમ પાપડ માટે બનાવતા હોય તો ખારો નાખવો જોઈએ। હવે આપણે પાણી એકદમ ઉકળીને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે ચોખાનો લોટ નાખીશું, અને આવી રીતે વેલણથી સખત હલાવવું જ પડે કે ગાંઠો ના રહી જાય, અને આવી રીતે થોડું લોટ નાખવાનો કે ખીચું આપણું એકદમ સરસ રીતે થઈ જાય। હવે જોઈ જવાનું કે થોડું આમ ઢીલું રાખવાનું, કે બહુ વધારે નહીં નાખવાનું, નકર આપણે ખીચું બરાબર ના બને। હવે હાથથી પકડીને આવી રીતે વેલણથી સખત હલાવવાનું, અને વેલણથી આવી રીતે હલાવવું જ પડે, નકર નીચે તળિયે ચોંટી જાય। હવે એને ઢાંકી દઈશું ઢાંકણાથી 15-20 મિનિટ જેવું। એકદમ ગેસ ધીમો કરી દેવાનો કે સરસ રીતે આપણું ખીચું તૈયાર થઈ જાય। તો હવે આપણું ખીચું બનીને તૈયાર થઈ ગયું છે। તો ઘડીક ચમચાથી હલાવીને જોઈ જઈશું કે કેવું બન્યું છે। તો આપણું ખીચું જેવું સરસ બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે વાટકામાં કાઢી દઈશું ખાવા માટે। અને તમને અમારો ખીચાનો વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો। અને હવે મરચું પધરાવીશું, અને તેલ નાખીશું ઉપર, સિંગ તેલ છે। તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।